હેલો એવરીવન, વેલકમ ટુ બ્રાઇટમેડ ઇન્સ્ટિટ્યૂટ। આજે આપણે ધોરણ 12 ગણિત વિષયમાં ઇન્ટિગ્રેશનનો એક ક્વેશ્ચન સોલ્વ કરીશું। આ ક્વેશ્ચન દેખાવમાં બહુ અઘરો લાગે છે, પરંતુ એટલો અઘરો નથી। આને આપણે આદેશની રીતે સોલ્વ કરીશું। સૌપ્રથમ આપણે આ જે છે એને ટી એઝ્યુમ કરી લઈશું। હવે એનું વિકલન કરીશું। વિકલનમાં a⁴x ની ફોર્મ્યુલાનો યુઝ થશે। a⁴x ની ફોર્મ્યુલા છે a⁴x log a અને ઘાતનું વિકલન। આ ફોર્મ્યુલાને આપણે 2-3 વાર ઉપયોગ કરીશું। સૌપ્રથમ વિકલન કર્યું તો આ મને a⁴x log 7 એન્ડ ઘાતનું વિકલન મળશે। ત્યારબાદ આપણે ફરી આ ફોર્મ્યુલાનો યુઝ કરીશું તો મને a⁴x log a એન્ડ ઘાતનું વિકલન મળશે। ફરી એકવાર આ ફોર્મ્યુલાનો યુઝ કરીશું તો મને a⁴x log 7 અને ઘાતનું વિકલન હવે 1 થઈ જશે। એટલે હવે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો નથી, હવે આપણે એને ગોઠવી દેવાના છે। તો સૌપ્રથમ હું આને આગળ લઈ લઈશ। log 7 ની 2 ઘાત અને 1 ઘાત 3 ઘાત થઈ જશે અને ઇક્વલ ટુ dt/dx મળશે। હવે આ log 7 ની 3 ઘાત ને હું છેદમાં લઈ જઈશ અને dx ને અંશમાં લઈ આવીશ। હવે તમે ધ્યાનથી જોશો તો આ જે છે મારો પ્રશ્ન જ છે, એટલે હું એને dt/log 7 હોલ ક્યુબ લખી શકું છું। એટલે હવે આપણે આની જગ્યાએ આ લખી શકીએ છીએ। હવે આ 1 log 7 ની 3 ઘાત એ અચળ છે, એટલે એને આપણે બહાર કાઢી લઈશું। dt નું વિકલન t થઈ જશે અને t ની જગ્યાએ આપણે આ લખી શકીએ છીએ। તો આ મારો આન્સર આવી જશે। થેન્ક યુ।